અમારા અરવિંદ ભુવાજી જોડે મારે કંઈક આશીર્વાદ લેવા હોય તો હું શું આશીર્વાદ લઉં? પેલા કાકા આમ કરે છે કે લગ્ન કરવાના આશીર્વાદ લઈ લો, એટલે એમને મિત્રો મમતા સોનીએ માગ્યા અરવિંદ ભુવાજીની મેલડી માતા જોડે આશીર્વાદ। અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર મમતા સોનીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો એક પ્રોગ્રામની અંદર મમતા સોની આ અરવિંદ ભુવાજીની મેલડી માતા જોડે આશીર્વાદ માગે છે કે હે મા મને આશીર્વાદ આપો કે અત્યારે તો હું એકલી આવી છું, આ વર્ષની અંદર જો મારા લગ્ન થઈ જશે તો અમે બંને માણસો તમારા ધામ ઉપર આવીશું, એટલે કે મુના ગામની મેલડી માતાના દર્શન કરવા આવીશું। મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો ક્લિપ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ખરેખર એકવાર તમે પૂરો વિડીયો જોશો તો તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અરવિંદ ભુવાજીને લગતા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે આ ભુવા ખોટા હોય છે, આ માતાઓ ખોટી હોય છે। મિત્રો હું નથી કહેતો, અમુક લોકોની વાત કરું છું, આપણે તો આ બધામાં માનીએ છીએ, કારણ કે અત્યારે હાલ મમતા સોનીનો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં મમતા સોની ખુદ માતાજીના જોડે માગી રહ્યા છે, માતાજી જોડે એવા આશીર્વાદ લઈ રહ્યા છે કે માતાજી તમે મારું આ કામ કરજો, મારું જો આ કામ થશે તો અમે બંને માણસો અહીંયા દર્શન કરવા માટે આવીશું। શું મિત્રો તમે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજીની માતાને માનો છો કે નથી માનતા? જો આટલા સુધી વિડીયો જોયો હોય તો માતાજીને યાદ કરીને એક લાઈક કરી સારી એવી એક કોમેન્ટ કરી નાખજો। અને ખરેખર જે આ મમતા સોનીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એકવાર ખરેખર મિત્રો તમે આ વિડીયો જોશો ને તો તમે પણ વિચારમાં પડી જશો। અમુક લોકોને એવું હતું કે મમતા સોનીના લગ્ન થઈ ગયા છે, પણ મિત્રો મમતા સોનીના લગ્ન નથી થયા। આ વિડીયો જૂનો છે, થોડા ટાઈમ પહેલાનો છે, પણ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો એકવાર યાર આ વિડીયો જુઓ, પછી સારી એવી એક કોમેન્ટ કરતા જજો। ખબર છે કે મારા લગ્ન હજુ નહીં થયા, તો ચાલો આપણે ભુવાજી પાસે એ જ આશીર્વાદ લઈ લઈએ કે આ વર્ષે તો હું એકલી આવી છું, અમારા લગ્ન થઈ જાય તો અમે ઘરવાળા જોડે આવીશું। બધા કે છે આપી દો, હવે તો આપી દો આશીર્વાદ કે